કમોસમી વરસાદ પડતો આખા ગુજરાતના ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા, બધો જ ઊભો પાક બરબાદ થઈ ગયો, એક વીઘે 50,000 રૂપિયાની નુકસાની થઈ। આખા ગુજરાતના ખેડૂતો લોહીના આંસુ રડી રહ્યા હતા અને એક જ માગણી કરતા હતા કે જેટલું વાવેતર છે, જેટલું નુકસાન છે એટલું વળતર અમને આપો। પણ આ સરકારે એમની વાત ના સાંભળી। આ સરકાર પાસે પેલા ઉદ્યોગપતિઓના દેવા માફ કરવા માટે પૈસા છે, પણ જે જગતનો તાત મહેનત કરીને આપણું પેટ ભરે છે, ધાન પકાવે છે, આ દુનિયાનું પેટ ભરે, એ જગતના તાતને મદદ કરવા માટેના પૈસા નથી। અને જ્યારે મદદ કરવાની વાત આવી, જ્યારે કિસાન આક્રોશ યાત્રા સૌરાષ્ટ્રમાં નીકળીને ખેડૂતો રસ્તા પર ઉતર્યા, ત્યારે સરકારે ઢોલ વગાડીને જાહેરાત કરી કે અમે 10,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરીએ છીએ। પણ ખેડૂતોએ જ્યારે ગણતરી કરી કે આ 10,000 કરોડના પેકેજમાં મળવાનું શું, તો એક વીઘે 50,000 રૂપિયાની નુકસાની સામે આજે ગુજરાતના ખેડૂતોને એક વીઘે ફક્ત 3500 રૂપિયાની સહાય આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આપે છે। એટલે આ કોઈ પેકેજ નથી, પણ પેકેજના નામે જાહેર કરેલું પડીકું છે। અને એનો જે આક્રોશ છે ખેડૂતોનો કે દેવાદાર થયા છે, ખેડૂતો આત્મહત્યા કરે છે, ત્યારે એ ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ, એ વાત લઈને આ જન આક્રોશ યાત્રા લઈને તમારી વચ્ચે આવ્યા છે।